આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરતા 2 યાત્રીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગત મુજબ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ઝાંસીથી બાંદ્રા જઈ રહેલી ટ્રેન આવી અને થોભે છે, જેમાંથી કેટલાક યાત્રીઓ રોંગ સાઈડમાં ટ્રેનમાંથી ઉતરી અને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. એ વખતે જ પ્લેટફોર્મ નંબર 1 પર નિગમપલ્લીથી ઇન્દોર જઈ રહેલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 120થી વધુની સ્પીડથી પસાર થઈ રહી હતી, જેની અડફેટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા યાત્રીઓ આવી ગયા હતા, જેમાંથી એક કિશોરી અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. બનાવ બાદ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક દોડતા થયા હતા અને રેલવે ટ્રેક પર શત વિક્ષત થયેલા મૃતદેહનો કબજો લઈ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવા માટે મોકલી આપી હતી. બનાવના ભોગ બનેલા યાત્રીઓ અલગ અલગ પરિવારના હતા, જેઓ યુપીથી વાપી આવ્યા હતા. વાપી રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ રોંગ સાઈડમાં તેઓ ટ્રેનમાંથી ઉતરી રેલવે ટ્રેક ક્રોસ કરતા આ ઘટના બની હતી અને તે દરમિયાન તેઓ આ દુર્ઘટનાનો શિકાર થયા હતા.